ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै. એટલે આપણે 11મા અધ્યાયની સમરી સાર જોઈ રહ્યા હતા. 11મો અધ્યાય એટલે વિશ્વરૂપ. વિશ્વરૂપ એટલે શું? સમગ્ર વિશ્વ ભગવાનનું રૂપ, ભગવાનનું શરીર. આ શરીર છે મારું રૂપ કોને તમે? એના માટે એક નામ આપ્યું, મુક્તાત્મા, નામરૂપ. એક ચેતન આ પ્રકારનું નામરૂપ ધરાવનાર. એવી રીતે ચેતન સમગ્ર વિશ્વરૂપી રૂપ ધરાવનાર. એનું નામ શું સ્વામીજી? વિરાટ. વિવિધમ રાજતે ઇતિ વિરાટ. જે અનેક રૂપે રાજતે, અનેક રૂપે ભાસે છે. હજારો, કરોડો, અબજો નામરૂપ રૂપે ભાસે છે એવું કહેવાય. અબજો જ કહેવું જોઈએ. કેટલા નામ, કેટલા રૂપ ને કેટલા, હા, કંઈ કલ્પના નથી. પેલી શાર્ક માછલી, ગઈકાલે જ હું વાત કરતો હતો. શાર્ક માછલી વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. હું કહું તો તમે કહો કે આ તો ગપ્પુ મારનારો છે સ્વામી. તો વૈજ્ઞાનિકોએ કહ્યું 500 પ્રકારની શાર્ક છે. એ માછલીઓ કરોડો પ્રકારની હશે, હજારો. એમાં ખાલી એક શાર્ક 500 પ્રકારની, જુદી જુદી સાઇઝ, જુદા જુદા કલર. સૌથી મોટી વ્હેલ શાર્ક કે છે આ લોકો, બહુ મોટી. સૌથી નાની લેન્ટર્ન શાર્ક કે છે, LANTERN, લેન્ટર્ન. લેન્ટર્ન એટલે આપણે આમ સામાન્ય રીતે પેલો ફાનસ, ફાનસ એટલે મતલબ કે એટલી સાઇઝની. બોલો, વિચારો, શાર્ક 500 પ્રકારની. પણ આટલી જ છે સ્વામી? નક્કી નથી. હજુ બીજા 5-10 વર્ષમાં બીજી શોધ છે. કેટલા પ્રકારના જીવો. વૃક્ષોની જાતિ કેટલી જ ખબર છે? વૃક્ષો 7 લાખ પ્રકારના વૃક્ષો છે. 7 લાખ પ્રકાર, જાતિ 7 લાખ. અને દરેક જાતિનું એક એક મેમ્બર થોડું છે. દરેક જાતિના હજારો પાછા. આ તો કંઈક કલ્પના બહારનું છે. એટલે વિશ્વરૂપ એટલે ભગવાને પોતે જે અવતારમાં જે રૂપ ધારણ કરેલું ને, એ રૂપની અંદર વિશ્વરૂપ દેખાડ્યું. જેવી રીતે યશોદાને
યશોદાને ભગવાને ટેણિયા હતા ત્યારે બાલ્યાવસ્થાની અંદર આખું વિશ્વ ખાલી એક પોતાના મોંની અંદર દેખાડી દીધું. એટલે ભગવાનનું જે રૂપ હતું અવતારમાં બાળક તરીકેનું, એ રૂપની અંદર આખું વિશ્વ દેખાડ્યું. સમજ્યા તમે? સામાન્ય રીતે આવું બને નહીં. વિશ્વ એટલે સંપૂર્ણ રૂપ જે હોય એ ત્યારે જ આપણે જોઈ શકીએ જ્યારે બીજા બધા રૂપો ઓગળી ગયા હોય. સામાન્ય તમે જુઓ, તમે આ ઘઉંનો પેલું શું તમે લોટ બનાવો, પેલું શું એને કહો તમે, પિંડ આપણો રોટલી ભાખરી બનાવવા માટે, બરાબર છે, પિંડ, બરાબર છે, સમષ્ટિ એનું એક રૂપ. હવે એમાંથી તમે જેમ બીજા રૂપો બનાવતા જાઓ, રોટલી વગેરે બનાવતા જાઓ, અને પેલું તો રૂપ જતું રહે ને પછી. ના સ્વામીજી, એને રાખવું છે તો પેલા બધાને અંદર ભેગા કરી દેવા પડે. પેલા નાના તમે જે શું કહો એને અંદર ભેગું કરી દેવું પડે. આ તો આખું વિશ્વ દેખાડવું, વિશ્વરૂપ દેખાડવું, અને શેની અંદર દેખાડવું? જે અવતારમાં જે રૂપ લીધું છે ભગવાને એની અંદર આખું દેખાડવું. એ કલ્પના નથી. અને એમાં દેખાડવું તો ખરું, પણ એની અંદર પાછું આખું બધું બતાવશે ભગવાન. હજારો પેલા દેવતાઓ ને બધા મરુદગણો ને રુદ્ર દેવતાઓ ને આદિત્યો ને 12 આદિત્ય ને 8 વસુ ને આ રીતે 11 આદિત્ય, 12 આદિત્ય, 11 રુદ્ર, 49 મરુદ દેવતાઓ, બધું કેટલું સ્વર્ગ ને હા ને તે આ જગત પાછું. અને એક બાજુ આમ સર્જન દેખાડવું, એક બાજુ આ લય બધો દેખાડવો. કલ્પના જ નથી આવતી મને તો કેવું હશે. એનીવે, એટલે આવું વિશ્વરૂપને સમજવા માટે આપણે સમજવાનું કે આ વિશ્વ ભગવાન આવું આખું વિશ્વ એનું રૂપ છે કેવી રીતે. એટલે પછી શરૂઆત કરવી પડે ક્યાંથી? પહેલું રૂપ જે સાચુકલું રૂપ એ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ ભગવાનનું સાચું રૂપ સચ્ચિદાનંદ, અને જીવનું ને કે ઈશ્વરનું બંનેનું એક જ સચ્ચિદાનંદ રૂપ. એની પછી એ પહેલું, પછી અને એમાં બધું આવી ગયું. કેમ બધું આવી ગયું? અનંતમ પતી ગયું. હવે એનાથી આગળ બીજું કશું રહ્યું નહીં. મતલબ કે એમાં પછી બીજું કશું રહ્યું નહીં. એકમેવ અદ્વિતીય દ્વિતીય રૂપ જ નહીં, બીજું કશું છે જ નહીં એનાથી. પૂર્ણમદ પૂર્ણમ, હોલ, લાઈક આકાશ જે છે એના સમાન એમ. હવે જે કહો એ પછી અધ્યારોપ આવે, પતી ગયો. હવે આની અંદર કશું કહેવાય નહીં, કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કંઈ છે બ્રહ્મ જ છે. પછી હવે જે આગળ વાત આવશે ને એમાં હવે જીવની દ્રષ્ટિએ વાત આવશે. એટલે કેટલાય લોકો કે સમજી વેદાંતમાં ચર્ચા કરો છો બ્રહ્મ, પછી પાછું લઈ આવો છો ઈશ્વર ને જગતનું કારણ ને બધું. આમ કહો છો બધું બ્રહ્મ જ છે, પાછું ઈશ્વર લઈ આવો છો, જગતનું કારણ, એમાંથી બધા મહાભૂતો આવ્યા ને આમ ને તેમ ને. તો હવે આ કઈ રીતે પાછું બધું? એટલે જીવની દ્રષ્ટિએ, કારણ કે પ્રત્યેક જીવ, તમે હું એમ કહીએ કે આ જગત છે, જગતનો અનુભવ કરું છું, તો જગત હોય તો પછી જગતનું કારણ હોવું જોઈએ. પણ જગત હોય તેથી એનું કારણ હોવું જરૂરી જ સ્વામીજી? કારણ કે જગત તમે જુઓ છો કે વ્યવસ્થિત સર્જન છે, પ્રયોજનવાળું સર્જન છે, બુદ્ધિપૂર્વકનું સર્જન જણાય છે. આપણા શરીરથી માંડીને બધું, આપણી આંખ લો ને, ખાલી આંખ જે છે એ સર્જન પણ આપણને લાગે કેવું બુદ્ધિપૂર્વક બનાવેલું છે. એ કે બુદ્ધિપૂર્વક સર્જાયું છે એવું કેવી રીતે ખબર પડી? એ તો વિજ્ઞાનમાં તમે શોધો છો બધું. મેડિસિનનું ફિલ્ડની અંદર જેમાં આ લોકો જે ભણે છે બધું આંખ વિશે, આ તે કોઈ પણ શરીરનું બધું એમાં જુએ છે કે આ તો બધું જ્ઞાન છે. અંદર ઉતરે આંખનું વિશ્લેષણ કરે એટલે ખબર પડે અંદર બધું એવું ગોઠવાયેલું છે બધું. તો પછી સર્જન જ હોવું જોઈએ. સર્જન હોવું જોઈએ તો પછી સર્જનનું કારણ હોવું જોઈએ. ના, આ બ્રહ્મ છે, ચિદાનંદ, પતી ગયું. તો આગળ બોલવાની કશું જરૂર નથી. ના, હું તો કહું છું કે આ શરીર છે, હું તો કહું છું કે આ જગત છે, હું તો કહું છું આંખ છે, હું તો કહું છું પાણી છે, હું તો કહું છું આકાશ છે. કોણ કહે છે? જીવ કે આ બધું. તો જીવ જ્યારે આવી વાત કરે કે જગત છે, હું અનુભવ તો કરું છું, શરીર છે એનો અનુભવ તો કરું છું, બરાબર છે, તો પછી આપણે સર્જનનું કારણ કહેવું પડે. ત્યારે એ જ બ્રહ્મ, કારણ કે બ્રહ્મ સિવાય કશું છે નહીં, એટલે એ બ્રહ્મ પર અધ્યારોપ કરવો પડે.
કારણ કે આ બધું બ્રહ્મ છે એના પર તમે કહ્યું કે આ તો જગત છે એટલે જગતનો તમે અધ્યારોપ કર્યો, તો એ જગતનું કારણનો પણ બ્રહ્મ પર જ અધ્યારોપ કરવો પડે. સમજાય છે? માયાની ચર્ચા બહુ થઈ ગઈ છે, પરંતુ એટલે વાસ્તવની અંદર કે આ જગત હોય તો પછી એ સર્જન પણ એનું કારણ હોવું જોઈએ. અને કારણ શું? સર્જન શક્તિ. સર્જન હોય તો પછી એ બ્રહ્મમાં સર્જન શક્તિનો અધ્યારોપ કરવો પડે. એ સર્જન શક્તિ એટલે બ્રહ્મ વત્તા શક્તિ બરાબર જગત વત્તા બ્રહ્મ પાછું. બરાબર છે? બ્રહ્મ વત્તા વત્તા કહીએ છીએ. બ્રહ્મ વત્તા શક્તિ બરાબર બ્રહ્મ વત્તા જગત. સમજાય છે કે નથી સમજાતું? કહું છું એ 100 ગ્રામ માટી બરાબર છે વત્તા શક્તિ, ઘડાની બનાવવાની શક્તિ એમાં છે. એટલે નહીં તો એનું ઉપાદાન કારણ કેમ કહો? ઉપાદાન કારણ એટલે જેમાં કાર્ય બનાવવાની ક્ષમતા છે. એટલે ઉપાદાન કારણ 100 ગ્રામ માટી વત્તા એની અંદર રહેલી શક્તિ બરાબર 100 ગ્રામ માટી વત્તા ઘડો. દેટ્સ ઇટ. મજા છે ને? એટલે આ રીતે શક્તિનો અધ્યારો, આ ઈશ્વરનું બીજું રૂપ. એટલે બ્રહ્મ આ અધ્યારોપિત શક્તિ સહિતનું બ્રહ્મ, હવે એને કહેવાય ઈશ્વર, જગતનું કારણ. બરાબર. પછી હવે બસ આ બે જ થઈ ગયા ને સ્વામીજી, બધું હવે કશું રહ્યું નહીં. ના, ત્રીજું રૂપ ખરું ને? કયું ત્રીજું રૂપ? એ જ બ્રહ્મ. એટલે હવે એ વસ્તુ સમજજો. એ હું ત્રીજામાં જો પહેલાં કહી દઉં તમને. બ્રહ્મવત્તા શક્તિ મેં કહ્યું જે અધ્યારોપિત છે, એટલે શક્તિ સહિતનું બ્રહ્મ, જેને આપણે માયા કહ્યું છે, ચર્ચા કરી જ ગયા છીએ. એ શક્તિ અધ્યારોપિત હોવાને કારણે એ બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકાર કે કશું ઉત્પન્ન કરી શકે નહીં, કારણ કે અધ્યારોપિત છે. અધ્યારોપિત વસ્તુ અધિષ્ઠાનમાં કશું કરી શકે નહીં. ચાલો, એટલે માયા સહિતનું બ્રહ્મ કહીએ ત્યારે આવું બોલીએ છીએ આપણે. માયા અવચ્છિન્ન બ્રહ્મ, માયા અવચ્છિન્ન ચૈતન્ય. અવચ્છિન્ન એટલે ઘેરાયેલું, આમ એટલે માયાથી ઘેરાયેલું. અલા એટલે બ્રહ્મની અંદર માયાએ બ્રહ્મમાં આવા ભાગલા પાડી દીધા, આમ માયાથી ઘેરાયેલું અને બાકીનું બહાર. એવું જેમ પેલા અવકાશની અંદર એ ઘડો ઉત્પન્ન થતાની સાથે જ અવકાશમાં ઘડાની અંદર ઘેરાયેલું અવકાશ, ઘટાકાશ, અને બહારનું બીજું આકાશ, એમ કરીને ઘડાની દિવાલે ભાગલા પાડી નાખ્યા. કોઈ ભાગલા આકાશમાં પડે જ નહીં. એટલે એક તો ઘડારૂપી ઉપાધિથી આકાશ હવે આવવું જણાય છે, અવચ્છિન્ન આકાશ જણાય છે, ખરેખર નથી. કારણ કે સમગ્ર ઘડો જ અવકાશમાં છે, ગળાની દિવાલમાં અવકાશ છે. એનીવે, એટલે આ રીતે માયાથી ઘેરાયેલું. એટલે એવું રખે માનતા કે ચૈતન્ય જે અનંત ચૈતન્ય જે અવકાશની સમાન અનંત છે, જે એમાં જાણે માયા અવચ્છિન્ન, માયાથી ઘેરાયેલું. માયા તો અધ્યારોપિત વસ્તુ છે, કશું. એટલે બ્રહ્મ રહીને જ હવે આવી માયારૂપી ઉપાધિ થકી ઈશ્વરનું સ્ટેટસ, મિથ્યા સ્ટેટસ પ્રાપ્ત કરે. હવે આ સ્ટેટસ આપણે બહુ સમજી ગયા છીએ, હે ને? યાદ આવે છે ને સ્ટેટસ? બધા ઇનલોઝનું સ્ટેટસ બતાવ્યું હતું નૈષ્કર્મ્ય સિદ્ધિમાં. એવું એક મિથ્યા જગત કારણ તરીકેનું સ્ટેટસ, બ્રહ્માનું ઈશ્વર તરીકેનું મિથ્યા, કારણ કે ઉમેરો જ મિથ્યાનો થયો છે. પછી શું? ચાલો, એ થઈ ગયું. અને તમને ખાલી યાદ કરાવી દઉં એક વસ્તુ જોડે, જેની ચર્ચા પંચદશીમાં આપણે કરી ગયા, કે માટી જે છે એની અંદર જ જો આ ઘડો બનાવવાની શક્તિ રહી હોય તો એ શક્તિ અને માટી બંનેનું અસ્તિત્વ મને ખબર પડવી જોઈએ. પરંતુ જે જણાય છે કેવળ એક જ વસ્તુને છે, માટી. શક્તિ જણાતી જ નથી. માટે સ્વામીજી શક્તિ છે જ નહીં, તો પછી એ જ માટીમાંથી ઘડો કેવી રીતે બને છે?
એટલે એનો અર્થ એવો થયો કે જે ઘડો બન્યો એ ઘડાને બનાવવાની શક્તિ માટીમાં હતી, પરંતુ માટીથી સ્વતંત્ર એનું અસ્તિત્વ જણાતું નથી. ઘણીવાર તમે બે વસ્તુઓ ભેગી કરો પણ તમને ખબર પડી જાય કે આ બે વસ્તુ છે અંદર, બરાબર છે ને? ખબર પડે ને? કેટલી વાર આ બધું રસોઈમાં આ બધું થતું હોય છે, એક વસ્તુ નાખે ને પછી બીજી વસ્તુ નાખે ને, અરે હળદર જેવી વસ્તુ તમે નાખો તો એમ પછી ખબર પડી જાય કે આમાં હવે પીળો રંગ, મતલબ કે હળદર છે એની અંદર, ખાલી લોટ કે એવું નથી એમ. એવી રીતે એટલે બેનું અસ્તિત્વ ખબર પડે. એવી રીતે માટી અને શક્તિ, એના બેના અસ્તિત્વ ખબર નથી પડતી. કેવળ માટી જ ગણી શકાય છે. માટે શક્તિ રહેલી છે ખરી, પરંતુ માટીથી સ્વતંત્ર એનું અસ્તિત્વ નથી. માટી સ્વતંત્ર અસ્તિત્વ, પણ શક્તિ માટીમાં ઘડાને ઉત્પન્ન કરવાની સર્જન શક્તિ એની અંદર સ્વતંત્ર જણાતી નથી. એ રીતે પણ મિથ્યા કહી શકાય. અધિષ્ઠાન અનન્યત્વ મિથ્યા. અધિષ્ઠાનની બહાર એની સત્તા જણાતી નથી. માટીની બહાર અધિષ્ઠાન એટલે વાસ્તવમાં જે સત્તા પ્રદાન કરે, અસ્તિત્વ પ્રદાન કરે કાર્ય જગતને, કાર્યને, એને જ અધિષ્ઠાન કહેવાય. ઘડો રૂપી સર્જન જે છે એને સત્તા, અસ્તિત્વ પ્રદાન કરનાર કોણ છે? માટી છે. માટે માટીને ઘડાનું અધિષ્ઠાન કહેવાય, રજ્જુને સર્પનું અધિષ્ઠાન કહેવાય, સોનાને ઘરેણાનું અધિષ્ઠાન કહેવાય. સમજી લેવાનું. અધિષ્ઠાનને બીજ તો સમજીએ તો ઉપાદાન કારણ જ થયું ને, ઉપાદાન કારણ. ચાલો એની એટલે આ રીતે માટીથી સ્વતંત્ર એનું અસ્તિત્વ ખબર નથી પડતી. માટીની બહાર શક્તિ રહેલી હોય એવું ખબર નથી પડતી, પરંતુ સર્જન એમાંથી થાય છે ઘડાનું. માટે જરૂર એ માટીની અંદર એ શક્તિ રહેલી છે, એનું આપણે અનુમાન કરી શકીએ. અને એ શક્તિને જ આપણે બીજું નામ આપ્યું હતું અવ્યક્ત વગેરે. યાદ કરો, કારણ કે જે ઘડો સર્જાયો, વ્યક્ત થયો, એ પહેલાં ક્યાં હતો? માટીમાં જ હતો. એટલે એ શક્તિને જ શું કહી શકો? અવ્યક્ત ઘડો. બરાબર છે? એટલે શક્તિનું બીજું નામ આપેલું અવ્યક્ત. અને ઘડો સર્જાયો પછી આ એનો કાંઠલો છે ને, આ એનું પેટ છે ને, આ એનો તળિયાનો ભાગ છે ને, એવું બધું તમે જુદું જુદું જોઈ શક્યા. પણ એ જ્યારે અવ્યક્ત હતો ત્યારે કશું જુદું દેખાતું નહોતું. માટે એ અવ્યક્ત અવસ્થાને, શક્તિને અવ્યાકૃત પણ કહેવામાં આવે છે. અને એ શક્તિ એકવાર આ ઘડા રૂપે પ્રગટ થઈ પછી હવે શક્તિ રહેતી નથી. હવે ઘડા રૂપમાં જે માટી જે છે એ સમજી, ઘડાના રૂપમાં માટી રહેલી છે, એ માટી હવે ઘડો બનાવી શકે? હવે ખ્યાલ હોય તમને? એ શક્તિ હવે નહીં. માટી હતી ત્યારે હતું, પણ હવે માટી ઘડા રૂપે અભિવ્યક્તિ બની ગઈ પછી હવે સમજી ઘડાના રૂપમાં જે માટી છે એમાં હવે શક્તિ છે ઘડો બનવાની? ના ભાઈ, હવે જવા દો. તમે તોડી નાખો કે કરો ને વળી પાછું તમે એને ત્યારે પાછી બને. બરાબર છે? એટલે શક્તિ છે કે નહીં એ છે, કારણ કે સ્વામીજી એ તો અનુમાન એમાંથી જ આવ્યો છે ઘડો, માટીમાંથી. માટે શક્તિ રહેલી છે. ઓકે, તો હવે આ ઘડાના રૂપમાં એ માટી જ છે, તો હવે એ માટીમાં શક્તિ છે ઘડો બનવાની? ના, હવે નહીં. એટલે છે એ નક્કી ના થાય, નથી એ નક્કી ના થાય. આમ એ પેલામાં કહી શકો માટીની અંદર સ્વામીજી રહેલી જ છે શક્તિ, કારણ કે આવે છે એમાંથી જ. પરંતુ તો પછી છે તો પછી માટી એ છે અને શક્તિ એ છે, બે મને દેખાવી જોઈએ. બે નથી દેખાતું, એક જ જણાય છે. 100 ગ્રામ માટી વત્તા શક્તિનું વજન સ્વામીજી કહેવું જોઈએ આપણે, ક્યાંક શક્તિ તો રહેલી જ છે ને અંદર. 100 ગ્રામ જ. એટલે કે ગજબ છે વસ્તુ. આ મિથ્યા સમજવું બહુ મહત્ત્વની વસ્તુ છે. મિથ્યા સમજ્યા તો સમજી લો કે જીવનની નૌકા બરાબર પહોંચી ગઈ. મિથ્યા નથી સમજાતું, અને સમજાયા પછી ટકતું નથી. આ તકલીફ થાય છે. એટલા માટે નથી કેવી રીતે ખબર પડે નથી ટકતું? કારણ કે ફરિયાદો ચાલુ થઈ જાય છે. ફરિયાદ કોઈ દિવસ મિથ્યા વસ્તુ માટે હોય જ નહીં. વસ્તુને સત્ય માનીએ અને પછી એ સત્ય વસ્તુની આપણા પર અસર ઉત્પન્ન થાય. મિથ્યાની કોઈ દિવસ અસર ઉત્પન્ન ન થઈ શકે. સત્ય વસ્તુની જ અસર થાય. જે કંઈ રાગદ્વેષ ઉત્પન્ન થાય એ સત્ય માનીએ તો જ થાય, નહીં તો ન થાય. નહીં તો થાય જ નહીં ને.
સર્પ મિથ્યા જાણી લીધા પછી ન દ્વેષ ઉત્પન્ન થાય, કે પછી શુક્તિકા પર ચાંદી મિથ્યા છે જાણી લીધા પછી ન તો રાગ ઉત્પન્ન થાય. નીચે પડ્યો રહે ને તમે ઓન પર પગ મૂકીને જાઓ, આરામથી જાણી જોઈને પર પગ મૂકીને જાઓ. સાચો ચાંદીનો સિક્કો હતો તો દોડીને પહેલો લઈ લો. મિથ્યા વસ્તુ રાગદ્વેષ ઉત્પન્ન ન કરી શકે. રાગદ્વેષ એટલે ફરિયાદો, રાગદ્વેષ એટલે કામ ક્રોધ બધું. જે કાંઈ છે કેવળ એક સત્ય વસ્તુ છે, બ્રહ્મા, હું, આત્મા, ચૈતન્ય, એવું જાણી લઈએ એકવાર, એને એક બેઝલાઇન બનાવી દઈએ જાગ્રત અવસ્થાની અંદર કે આ જ છે બધો, એના પરનો જ બધો સપાટી પરનો જ ખેલ ચાલી રહેલો છે આ તો બધો. હા, ગમે તે અવસ્થાની અંદર જાઉં, હું તો પેલા મહામત્સ્ય જેવો છું. અવસ્થાઓમાં એક છેડેથી બીજે છેડે એક પેલા દરિયાની અંદર મહામત્સ્ય તરી રહ્યો હોય, એક કિનારે જાય વેલ કે શાર્કની જેમ, આ બાજુ જવું ને આ બાજુ જવું ને ક્યારેક વચ્ચે રહું. સ્વપ્નાવસ્થા વચ્ચેની અવસ્થા ગણો, જાગ્રત અવસ્થા એક કિનારો ને પેલી, અથવા સુષુપ્તિને વચ્ચેની ગણો, દેટ્સ બેટર. સુષુપ્તિને વચ્ચેની ગણો, કાંક સુષુપ્તિમાંથી સ્વપ્નમાં જાઓ, સુષુપ્તિમાંથી સીધા જાગ્રતે થાવ ને, અને સુષુપ્તિ વચ્ચે અંતરાલ અવસ્થા. ક્યારેક દરિયાની મધ્યમાં રહું, હું તો એવો મત્સ્ય છું. આ રીતે જાણીએ તો કંઈ પ્રભાવિત ન થઈએ કિનારાની વસ્તુઓથી. હું તો આ રીતે ફરનારો છું. રોજનો ખેલ છે, આખું જીવન આ પ્રકારનો જ ખેલ છે. મહામત્સ્યનો સમુદ્રની અંદર આ પ્રકારનો ખેલ. આની રીતે એટલે મિથ્યા વસ્તુને સમજવી બરાબર, અને એને એલર્ટ રહીને એને એ વસ્તુને મનમાં રાખવી બહુ જરૂરી છે. પણ નથી રહેતી સ્વામીજી, કશો વાંધો નહીં, એવું એ ફરિયાદ જ ન કરવી જોઈએ. નથી રહેતી એ ફરિયાદ ન કરવી જોઈએ, કારણ કે ન જ રહે એ બહુ સ્વાભાવિક છે. કારણ કે હજારો લાખો જન્મોથી જે જગતનો અનુભવ થયો, જે શરીર લઈને, એ બધામાં સત્ય બુદ્ધિ સાથે જ થયેલું છે બધું. આટલો અનાદિકાળનો આવો અનુભવ હોય એ રાતોરાત આમ મિથ્યા બની જાય એવું તો બનવાનું જ નથી. માટે એ ફરિયાદે ન હોવી જોઈએ, અને નિરાશા પણ ન હોવી જોઈએ. નિરાશા પણ ન હોવી જોઈએ. આ કહે છે જ ખરા, પણ આખી બહુ પ્રેક્ટિકલ જ નથી. પ્રેક્ટિકલ જ નથી. કશું મિથ્યા તો દેખાતું નથી. પ્રયત્ન કરો તો ભગીરથ પ્રયત્ન માગશે, કે સરળ નથી એવી રીતે. પરંતુ આ એક સમજ, સ્પષ્ટ સમજની જરૂર છે. મિથ્યાની સ્પષ્ટ સમજ નથી હોતી. મિથ્યાનો સામાન્ય રીતે અર્થ લોકો શૂન્ય ગણે છે. અનુભવમાં પણ ના આવે એવું મિથ્યા થઈ જવું, અર્થાત પછી તો અનુભવમાં પણ નહીં આવવું. ના, આપણે કહીએ છીએ અનુભવમાં તો રહેવું જ, અનુભવમાં તો રહેવું જ, પણ પછી અનુભવ થયા એટલે પછી તારણ કાઢવું કે એ સત્ય છે, એમાંથી મુક્ત થવું. અજ્ઞાની જે અનુભવે એને સત્ય માને, જ્ઞાની જે અનુભવ થાય છે જેનો, એને મિથ્યા માને. બસ આટલો જ ફેર, આટલો જ ફેર. અને આટલા જ ફેરથી તમારું જીવન બદલાઈ જાય. બદલાઈ જાય એટલે સારું થઈ જાય, સરસ થઈ જાય. આ ન હોય તો રાગદ્વેષનો જંજાળ. એક રાગ એને પૂરો કર્યો ને બીજા 1000 રાગ ઉત્પન્ન થાય. એક દ્વેષને પૂરો કર્યો, બીજા 1000 દ્વેષ ઉત્પન્ન થાય. આવું જ થાય છે. બાલ્યાવસ્થાની અંદર જે કંઈ રાગદ્વેષ હતા, એની સરખામણીમાં આજે 50-60 વર્ષ પછી એટલા બધા રાગદ્વેષ શત્રુઓને ઊભા કર્યા આપણે. એને જીવનની સફળતા ક્યાંથી કહેવાય? એ રાગદ્વેષ તો નડે છે અત્યારે. જીવનની સફળતા એ છે કે જે તમે નાનપણના હતા, બાળપણમાં હતા, એના કરતાં 50-60 વર્ષે તમે એજ્યુકેશન મેળવ્યું, તમે અમુક પદવી ધારણ કરી, તમને પૈસા મળ્યા, તમને અમુક નામના મળી, તમારી સમાજમાં જે કંઈ નાની મોટી પ્રતિષ્ઠા થઈ, આ બધા સાથે આમ તમારું જીવન સુંદર થવું જોઈતું હતું, સફળ જીવન કહેવાવું જોઈતું હતું. સફળ નથી કહેવાતું, કારણ કે રાગદ્વેષની વૃત્તિ થઈ. અને એ રાગદ્વેષ અન્યને નડતરરૂપ થાય, અન્યને એનો શિકાર બનાવીએ એ પહેલાં એ રાગદ્વેષ આપણો શિકાર કરે. એ રાવણ અને કુંભકર્ણ આપણો શિકાર પહેલાં કરે. શુંભ નિશુંભ આપણો પહેલાં શિકાર કરે. આપણા રાગદ્વેષ આપણને નડે, અજંપો ઉત્પન્ન કરે, ચિંતા ઉત્પન્ન કરે, ક્રોધ ઉત્પન્ન કરે. પૂરા ન થાય તો
પૂરા થઈ જાય તો મદ ઉત્પન્ન કરે, પૂરા થઈ જાય તો લોભ પણ ઉત્પન્ન કરે, વધુ ને વધુ મેળવવાનું. અને આમાંની એકેય વસ્તુ મનની અંદર હોય તે વ્યક્તિ જ કે આપણે શું કરવા કહીએ. આ બધી વસ્તુ જો મનમાં હોય અને હું સુખી છું એવું કોઈ ના કહી શકે. ક્રોધ હોય ને સામે હું સુખી છું કોણ કહે? કોઈ ના કહે. જ્યારે બાળી રહેલું હોય પોતાને જ, એટલે ક્રોધને અગ્નિ કહો. પોતાને જ્યારે બાળી રહેલું હોય ત્યારે એ વ્યક્તિ બળતા બળતા એવું થોડું કે અરે હું તો બહુ જ ખુશ છું કે હું બળી રહ્યો છું. ક્યાં બાત હે? એટલે સમજવાનું છે કે જીવનને ખરેખર ભૌતિક દિશા તરફ લઈ જનારા એક લોકો સફળ છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. અને સીધો ઉત્તર છે નિષ્ફળ જીવન છે. નિષ્ફળ. એ 60 વર્ષ નકામા ગયા. મનુષ્ય જીવનનો ઉદ્દેશ સિદ્ધ ના થયો. એટલે કહ્યું ત્યાં પેલા બૃહદારણ્યકની અંદર શું કહ્યું? ય આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સહ કૃપણ. આ આત્માને જાણ્યા વગર જે ખાણ છે, જેને શોધી રહ્યા છો તમે લોકો, તમે ને હું બંને જણા શું શોધી રહ્યા છીએ? ખાણને શોધી રહ્યા છીએ. હા, આ પેલું શું છે ને કે હા એટલે પેલું સંપત્તિ ખાણ એટલે હવે તો પછી પેલું સંપત્તિ શોધીએ છીએ. ટ્રેઝર, ખજાનો, ખાણ નહીં બી, એ બધા શબ્દો બધા જતા જાય છે. ખજાનાને શોધીએ છીએ. ખજાનાની શોધ થઈ જાય તો સફળ જીવન. ખજાનાની શોધ ના થાય અને હજુ ભટકીએ. નાના હતા ત્યારથી જ ખજાનાની શોધ શરૂ કરી છે, હજુ 60 વર્ષ પછી એ નથી મળ્યો તો નિષ્ફળતા જ કહેવાય. બીજું શું કહેવાય? કયો ખજાનો? સુખરૂપી ખજાનો, સલામતીરૂપી ખજાનો, શાંતિરૂપી ખજાનો. આ બધું સફળતા છે, બધું સફળતા છે. ભૌતિક વ્યક્તિ અને જ સફળતા કહેશે. ભૌતિક વ્યક્તિ પોતાને સફળ ત્યારે જ કહેશે કે ખરેખર પોતાને સુખી જાણશે. એ વ્યક્તિ પોતાને સફળ ત્યારે જ કહેશે કે જ્યારે એમ કહેશે કે મારા જીવનમાં ખરેખર શાંતિ છે. એ ભૌતિક વ્યક્તિ પોતાને ત્યારે જ સફળ કહેશે જ્યારે એમ કહેશે કે ખરેખર હવે હું સલામત છું. ત્યારે અને એ વસ્તુ આ ત્રણમાંથી એ ભૌતિક રીતે સફળ વ્યક્તિ આ ત્રણમાંથી એક કશું કહી શકતો નથી. ભૌતિક વ્યક્તિ એમ કહી શકે મારી પાસે આટલું બધું છે એમ કે, પણ ભૌતિક વ્યક્તિ એમ ના કહી શકે કે હું ખરેખર આવો ખાણ મને મળી ગઈ છે, અરે ખજાનો મળી ગયો છે, એવું ના કહી શકે. સમજી ગયા તમે? એટલે જીવનમાં આધ્યાત્મિક જીવનની અત્યંત જરૂર છે. નહીં તો જીવન કૃપણ એટલે કંજૂસ. ભગવાન કહે છે મેં તને ખજાનો બીજો કોઈ જ નહોતો, તારો જ રાજવિદ્યા રાજગુહ્યમ, તું જ ખજાના રૂપી હતો. તું જે શોધતો હતો આના જેવી મોટી સિક્રેટ નથી કે જે તું શોધતો હતો એ ક્યાંય શોધવાની જરૂર નથી, કારણ કે શોધનારાનું જ સ્વરૂપ હતું. એટલે તારી પાસે જ પડેલું હતું ને તું બહાર શોધતો હતો, અને તારી પાસે જ હતું, તારા જ રૂપમાં હતું માટે, અને છતાં તું બહાર શોધતો હતો એટલે તને મળ્યો નહીં. 60 વર્ષ વીતી ગયા, ના જ મળે ને. ક્યાંથી મળે? જે અહીંયા હોય એ બહાર તમે ગમે એટલું શોધો તો ના મળે. પેલા સ્વામીજી ઉદાહરણ આપે કે પેલા ગાડીની અંદર 2 જણા જતા હતા અને ફર્સ્ટ ક્લાસની અંદર પેલી કેબિન એની અંદર, અને 2 જણા એમાંની એક તો અઠંગ ચોર હતો. એણે તો જાણી જોઈને ટિકિટ લીધેલી કે સામાન્ય રીતે એમાં જનારા વ્યક્તિ ધનિક જ હોય એમ માનીને કહેશે કે હવે ચાલો કોઈ ધનિક વ્યક્તિ મારી કેબિનમાં આવી જાય અને સામે સૂતો હોય, અને એક આ રીતે બાથરૂમ જવા માટે ઉતરે, નીચે જાય ને, મતલબ કે નીચે શું એટલે મતલબ કે જાય ઊભો થઈને, તો એની જે બેગ વગેરે પડ્યું હોય એમાંથી કાઢી લો, પછી ઉતરી જવું આગલા સ્ટેશન. એટલા માટે એણે ટિકિટ લીધેલી. અને એણે જોયું કે એ પેલો સામે ધનિક વ્યક્તિ એના સદનસીબે, પેલા ચોરના સદનસીબે એણે કાઢીને નોટો ગણી. વાવ! બરાબર ધ્યાન રાખ્યું એણે કે ક્યાં મૂકે છે. અને એણે જોયું તો એના જે ઓશિકો એને આપવામાં આવેલું એ નીચે એણે મૂકી. પેલામાંથી કાઢી, બેગમાંથી કાઢી બહાર આવી રીતે નીચે મૂકી, અને પછી ઉપર સૂતો એટલે કોઈ લઈ ના શકે. એને થયું કે ક્યાં સુધી તો હમણાં ઉતરશે જ, પેલો બાથરૂમ વગેરે આ તે, એટલે લઈ લઈશ. પણ એ પહેલાં ચોરને જવું પડ્યું, અને ચોર જઈને પાછો આવ્યો
ત્યારે હજુ આ તો સૂતા છે. પછી પેલા ભાઈ ગયા એટલે ચાન્સ મળી ગયો. એ તો ઊંઘ્યો જ નહોતો રાતે કે આ જેવા ઉતરે એટલે તરત કાઢી લો. અને ઊંચું કરી ઓશિકું પેલા ગયા એટલે કશું જ નહોતું. જાણે તરત ને તરત બધી પેલી એની બેગ ખુલ્લી જ રાખી હતી. પેલા ભાઈએ સ્માર્ટ હતા એ ધનિકભાઈ, બધું ખુલ્લું રાખેલું, બધું આમ તેમ ફેંકવું, ક્યાંય ના મળ્યું. નિરાશ થઈને આવીને પાછો સૂતો. પાછો પેલો ગયો, પાછો પેલા ગયા, બધું તો ચાલ્યું. અને જ્યારે પેલા ગયા, પેલો ચોર નીચે એકવાર પાછો ગયો, ત્યારે વાસ્તવમાં એ પાછો આવ્યો ત્યારે પેલા ફરી ગણતા હતા. એના ઓશિકા નીચે તો હતા નહીં, બેગમાં હતા નહીં, પાછા ગણે છે આ તો. પછી એ ચોરે કહ્યું, એને પોતાનું સ્વરૂપ છતું કર્યું અને પગે લાગતા શરણાગતિ લેતા લેતા કહ્યું કે હું તો અઠાંગ ચોર છું અને મારા કરતાં અઠાંગ તમે જણાવો છો, તમે પૈસા ક્યાં મૂક્યા હતા? તો કે મેં તારા જ ઓશિકા નીચે મૂક્યા હતા, કારણ કે તું જેવો નીચે ગયો એટલે હું તારા ઓશિકા નીચે મૂકી શક્યો. તું એના પર જ સૂતો હતો. તારે જે ચોરવું તું તારા માટે જે ખજાનો હતો એ તારા જ ઓશિકા નીચેમાં મૂકેલો. અને જેવો તું પાછો ગયો એટલે મેં કાઢી લીધા અને પાછા અત્યારે ગણી ગયો છું. કહેવાનો આશય છે, આવો ખજાનો આપણે જ્યારે શોધતા હોઈએ છીએ, જગતમાં શોધ્યા કરીએ તો નથી જ મળતો. એટલે આ રીતે નાના તે ત્યાંથી શોધ શરૂ કરી 60, 65, 70, હવે મળી જશે સ્વામીજી, મળી જશે. બધું મળ્યું. આ 3 વસ્તુ ના આવી, સુખ શાંતિ અને સલામતી ન આવી. એ સમજવાનું છે આ વસ્તુ કે જે આત્માનું જે સ્વરૂપ હોય તો એ બહાર કેવી રીતે મળે? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ. એટલે એમાં ધર્મરાજાએ કહ્યું કે આ બહિર્મુખ વ્યક્તિને આ બધું નથી મળતું. એનીવે, એટલે મેં આ માયા અવચ્છિન્ન ચૈતન્ય, બીજું ઈશ્વર, ત્રીજું અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય. અંતઃકરણ એમ ઈશ્વરની માયામાંથી જ આવી છે. એટલે જીવના રૂપમાં પણ ઈશ્વર જ. એ ચૈતન્ય હવે અંતઃકરણ અવચ્છિન્ન, અંતઃકરણ પણ ઈશ્વરની માયામાંથી આવી છે જીવના રૂપમાં. જીવની ઉપાધિ આપણે પેલી પ્રકૃતિના અંતર્ગત મલિન સત્વ કહીએ, કારણ શરીર કે અવિદ્યા, દેટ્સ ઇટ. અને એ રીતે વાસ્તવમાં ત્રીજું આ જીવના રૂપમાં ઈશ્વર સચ્ચિદાનંદ, ઈશ્વર માયાવચ્છિન્ન ચૈતન્ય, ઈશ્વર જીવ અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય. અને ચોથું જે છે એ છે અવતાર. અવતારના રૂપમાં સીધું માયામાંથી જન્મના કોઈ નિયમો જ લાગુ નહીં પડવાના. બસ મનુષ્ય દેહ ધારણ કરે, પણ મનુષ્ય દેહ મળવા માટે માતા પિતાનું મિલન, 9 મહિનાનો ગર્ભવાસ, એવી કોઈ જરૂરિયાત નહીં. સીધું માયામાંથી ધારણ કરી શકે. આ રામચંદ્રજીના કિસ્સામાં, આમના કિસ્સામાં દેવકી ને વસુદેવ બરાબર, પણ રામચંદ્રજીના કિસ્સામાં તો જાણે પેલા યજ્ઞકુંડમાંથી પેલો પ્રસાદ આવ્યો કુંભ, ને એમાંથી પેલા ખાધું કૌશલ્યાજીને, અને એમાંથી ગર્ભધારણ થયું. એટલે આપણને થાય કે આવું તો કંઈ હોતું છે. એટલું બતાવવા માટે કે જે સામાન્ય રીતે જન્મ માટેના નિયમો જગતમાં પ્રવર્તમાન છે, સ્ત્રી પુરુષનું મિલન વગેરે, અને અમુક કાળ સુધી ગર્ભવાસ ને આ તે, એવું કોઈ જ નહીં. સ્તંભમાંથી આવે, સીધા સ્તંભમાંથી, કોઈ માના ગર્ભમાંથી આવવાની જરૂર નહીં. અને આવે તે પાછું અડધું સિંહનું શરીર ને અડધું પાછું મનુષ્યનું શરીર, આવું આવે, ગમે તે આવે. માયામાંથી સામાન્ય રીતે મહાભૂતોમાંથી શરીર ને એ રીતે. અહીંયા તો સીધું માયામાંથી. ભગવાન કહે છે સંભવામી આત્મમાયા, મારી માયાને વશમાં લઈને હું, મારી માયા કહું એટલું જ પતી ગયું, હવે એમાં કશું રહ્યું જ નહીં ને. મારી માયા કહું મતલબ કે માયા એમને વશ જ છે. મારી કાર તમે કહો તો કાર તમે એના ઓનર ને તમે, તમારી માલિકીની વસ્તુ તમારા વશમાં, એમ એવી રીતે.
એટલે પોતાની માયાને વશમાં લઈને ભગવાને દેહ ધારણ કર્યો સીધો. અને એટલા માટે આપણા જેવો દેહ દેખાતો હોવા છતાં પણ એ ભૌતિક દેહ નથી, એને માયિક દેહ કહેવામાં આવે છે. અને માયિક દેહ હોય ને આ ભૌતિક દેહ હોય, ભલે મનુષ્ય જેવું જ દેખાતો હોય પણ છતાંય પેલાની અંદર બધી શક્તિઓ પ્રગટ થાય, ગોવર્ધનને ધારણ કરે. આપણે તો ગમે એટલે તમે દુનિયાની અંદર મોટા મોટી વસ્તુઓ ધારણ કરો, 500 કિલો આમ ઉચકી લો ને, પણ 500 ને આગળનો 1 કિલો હવે ના ઉચકાય, આગળનો 1 કિલો નહીં. પેલા તો ટાચલી આંગળી પાછી આમ બધું, કારણ કે બધી જ શક્તિઓ વાસ્તવની અંદર માયા એટલે શક્તિ. કઈ શક્તિ? ઈચ્છા, ક્રિયા, જ્ઞાન, બધી પૂર્ણ માત્રામાં. એટલે ભગવાન આપણા જેવો દેખાતો હોવા છતાંય અવતારની અંદર સર્વજ્ઞ. આપણે તો ગમે એટલું આગળ શું છે એટલી ખબર હોય, તે વખતે પાછળ શું ચાલે છે ખબર ના હોય. ઈચ્છા પરમેશ્વરની તો સંકલ્પ માત્ર, સંકલ્પ સૃષ્ટિ. સંકલ્પ કરવાની જરૂર નહીં, પણ આ તો કહું છું સત્ય સંકલ્પ કયો, ઈચ્છા પૂરે, ક્રિયા શક્તિ, ઓહો એ તો મેં તમને કહી જ દીધું. જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ. એટલે દેખાય આપણા જેવો જ આમ રામ કે કૃષ્ણ કે, અરે વરાહ વગેરે હોય તો પણ કુર્મા અવતાર લો. કુર્મા એટલે કાચબો. ઓહો સ્વામીજી, એની પીઠ તો એવી હોય કે એમાં ગમે એટલું વજન મૂકો. આ મૂકો ને ભાઈ, પહાડ ના મૂકી શકો, છુદાઈ જાય બિચારો. પણ કુર્મા અવતાર રૂપે આખો પેલો મંદરાચલ ધારણ કરે. અને મંદરાચલને ધારણ કરે, મંદરાચલ એટલે પર્વત જ, અચલ એટલે પર્વત. ન ચલતી, ન ચલતી ઇતિ અચલ, કે ક્યારેય ચાલે નહીં. સારું છે, નથી ચાલતા પર્વતો. એનીવે, એટલે એવો મંદરાચલને ધારણ કરે પોતાની પીઠ પર. વરાહ રૂપે પેલે આખી પૃથ્વીને ઉદ્ધાર કરે, બહાર કાઢે પોતાના નાક પર. આવું તો હોતું હશે સમજી. માયિક છે, દેખાય આપણા જગતના બધા બધા દેહો છે એવા પ્રકાર. એટલે અવતાર કેમ લે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, બસ ધર્મની ગ્લાનિ વગેરે થાય. ગ્લાનિ એટલે હાનિ થાય ધર્મની. ધર્મ એટલે સંવાદિતતા, સંવાદિતતાની હાનિ થાય. સંવાદિતતાની હાનિ કરનાર જગતની અંદર ફક્ત એક જ વસ્તુ, એક જ અવયવ છે જગતનો, અને એ છે મનુષ્ય. બાકી બધા સંવાદિતા પ્રમાણે કામ કરે. સંવાદિતાને ધર્મ કહેવાય. જે ધારણ કરે એ ધર્મ. ધારયતી ધર્મ. સંવાદિતા ધારણ કરે છે. બધી વસ્તુ સંવાદી જીવન જીવી રહી છે. એટલા માટે શોધી શકે આ લોકો, હો સૂર્યમાંથી જ આ એમાંથી આ પેલું જળમાંથી બાષ્પ બનીને, આમાંથી આ બનીને પેલું કર્યું, હે ને. એટલે વસ્તુ બધી આમ સંવાદિતતાથી ધારણ કરાય છે. પોતપોતાના ધર્મનું પાલન કરે છે. એવું કહીએ એ તો મનુષ્ય પોતાના ધર્મનું પાલન કરે, સંવાદી જીવન જીવે, તો આ એનું આ પ્રોડક્ટ છે ભગવાનની, એ બરાબર કામ કરે. પરંતુ ક્યારેક નથી કામ કરતી. મનુષ્ય એટલું બધું વિસંવાદી જીવન જીવે કે જેને કારણે આ આખું જગત જાણે કે નાશ પામવાનું. પછી એ વખતે ભગવાન કે હવે તો મારે જઈને જરા મરામત કરવી પડશે. એટલે અહીં આવે અને આવીને જે ધર્મથી વિરુદ્ધ વિસંવાદી વલણ ઉત્પન્ન કરતા હોય એમને નાશ કરે. શરીર જે છે એમાં બધું સંવાદિતતાથી ચાલતું હોય, ત્યારે એક અવયવ જે વિસંવાદી વલણ, જેના દ્વારા આખું શરીર નાશ પામવાની શક્યતા ઉત્પન્ન થાય, તો ડૉક્ટરો એ પર્ટિક્યુલર ભાગને કાઢી નાખે. એના જેવું છે, કાઢી નાખે. પણ દરેક વખતે આવું કરવું ઠીક નથી. જ્યારે આવી બધાને મારવા, બસ એવું નહીં. શિક્ષણ આપવું પડે. હા, ઘણીવાર શિક્ષણથી સમજી જાય, ઘણીવાર શિક્ષણથી ન સમજે તો પછી આગળ વધે. બંને કામ કરે ભગવાન. આ બીજા બધા અવતારોની અંદર આવીને નાશ. તમે જો દેવી અવતાર પણ, દેવીના અવતારો જ બધા જે આપણે ગણીએ છીએ એ આના માટે જ. એટલે બધા આયુધો, દેવતાઓ, આપણે વિષ્ણુ ભગવાનની બધા કરતા તો આ દેવીઓના હાથમાં બહુ આયુધો હોય છે. બધા બંને બાજુ એકલા આયુધો.
શક્તિ છે ને ભાઈ. એટલે એવું તે પછી કે બ્રહ્મા વિષ્ણુ મહેશની બધાએ પોતપોતાની અંશ આપ્યા અને એમાંથી આ શક્તિ ઉત્પન્ન થઈ. એટલે શક્તિ એની એ પણ શક્તિ આ રીતે વાસ્તવમાં વધ શુંભને રક્તબીજને ફલાણા ઢીકણા બધાનો વધ જ. આખું દેવી મહાત્મ્ય જે છે એમાં બધા બસ કેવી રીતે બધાનો વધ માએ કર્યો. માના બે રૂપ હોય. પોતાના ભક્તો માટે અત્યંત વાત્સલ્ય, બાળકો પોતાના એના માટે વાત્સલ્ય, અને એની સામે ખતરો આવે તો પછી એ જ શક્તિ વાસ્તવમાં વિધ્વંસ પણ કરે. એમાંનું બીજું રૂપ. એનીવે એટલે એ રીતે અધર્મની હાનિ કરવી, અધર્મનો નાશ કરો. ધર્મસ્ય ગ્લાનિ ભવતી અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામી. એટલે અધર્મનો રાઇસ ઇન્ક્રીઝ થયો હોય ત્યારે એ રીતે પછી એના નાશ માટે. અને બીજું ધર્મનું પાછું શિક્ષણ આપે કે જુઓ વિસંવાદી જીવન જીવો. સંવાદી જીવન જીવશો તો જીવનમાં આનંદ આવશે, વિસંવાદિતતા હશે તો જીવનમાં દુઃખી થશો. માટે ધર્મને અનુરૂપ જીવન જીવો. ધર્મનો અર્થ જ સંવાદિતતા છે વગેરે વગેરે, હાર્મની. એનીવે એટલે આ રીતે આ ચોથો અવતાર, ચોથું રૂપ. પાંચમું વિશ્વરૂપ. ખ્યાલ આવી ગયો? પાંચમું વિશ્વરૂપ. વિશ્વરૂપ એટલે આ વિશ્વ જ હું છું. એના માટે પહેલાં વેદાંતમાં તૈયારી થઈ જાય બધી. શું તૈયારી થઈ જાય? પરિણામી ઉપાદાન કારણ ને પેલું નિમિત્ત કારણ ને બધું. નિમિત્ત કારણની પણ ચર્ચા થઈ જાય. નિમિત્ત કારણ પણ એ બનાવનાર પણ એ જ્ઞાન શિક્ષા ક્રિયાશક્તિથી યુક્ત ચેતન. એ રીતે માયા દ્વારા જ કારણ બને. એટલે માયા થકી એ નિમિત્ત કારણ પણ માયા થકી જ ઉપાદાન કારણ. મેકર ને મટીરિયલ બધું એ. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એવું હોય તો પછી જે કાંઈ છે એ જ છે. એનો અર્થ એવો થઈ ગયો સીધો. અને પછી બેનથી આગળ પેલું કહ્યું વિવર્તોપાદાન કારણ અને પરિણામી ઉપાદાન કારણ. બીજી રીતે જોવાય કે બધું જ સમગ્ર જગતમાં બધી જ વસ્તુઓનું અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. બ્રહ્મ થકી જ બધાનું અસ્તિત્વ છે. અને માટે અસ્તિત્વ પ્રદાન કરતું હોય તો એના કારણ કહેવું જોઈએ, ઉપાદાન કારણ કહેવું જોઈએ. પરંતુ પોતાનામાં લેશ માત્ર બદલાવ લાયા વગર જ વાસ્તવમાં આ રીતે સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરે. રજ્જુમાં લેશ માત્ર બદલાવ આવ્યા વગર એ સર્પને અસ્તિત્વ પ્રદાન કરે. ત્યારે આપણે એમ કહીએ રજ્જુ સર્પનું વિવર્ત ઉપાદાન કારણ છે. અને એ રીતે વાસ્તવમાં બ્રહ્મા જગતનું વિવર્ત ઉપાદાન કારણ. અને બીજું શું? બીજું કે આ પરિણામી ઉપાદાન કારણ. માયાના દૃષ્ટિકોણથી પરિણામી, કારણ કે માયાનું પરિણામ છે સમગ્ર જગત. મહાભૂતો ને એમાંથી આવેલા રૂપો ને એ રૂપો સતત બધા અસ્થિ જાય તે વર્ધતે સતત પરિણામ. પણ તે માયાને પરિણામી ઉપાદાન કરે. પણ માયા બ્રહ્મથી સ્વતંત્ર જ નથી. વાત થઈ ગઈ. શક્તિ સ્વતંત્ર જ નથી. માટે એ બ્રહ્મ જે માયા સહિતનું છે એ માયાના દૃષ્ટિકોણથી હવે એ જ બ્રહ્મ જે ઈશ્વર મતલબ એને પરિણામી ઉપાદાન કારણ કહેવાય. એ જ વાસ્તવમાં ઈશ્વર ચૈતન્યના દૃષ્ટિકોણથી વિવર્તોપાદાન કારણ કહેવાય. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવમાં એ રીતે પણ જુઓ. પણ એનો અર્થ એવો થઈ ગયો, આટલું કહેવાનો આશય એટલો જ હતો કે જે કાંઈ છે તેમાં એ છે પણ જ ઈશ્વર છે. અને માટે સમગ્ર વિશ્વ રૂપે પોતાને બતાવે તો એમાં કંઈ આશ્ચર્ય નથી. બરાબર છે, સમજી શકાય એવી વસ્તુ છે. અને એવી સમજણથી પછી તમારા મનમાં જે વલણ ઉત્પન્ન થાય ઈશ્વર પ્રત્યેનું એને ભક્તિ કહેવાય. ભક્તિની પાછળ વલણ રહેલું છે. ભક્તિ એટલે શું? વલણ. કેવું વલણ? પણ સ્વામીજી, પ્રેમ હોય, આદર હોય અને શ્રદ્ધા હોય. શ્રદ્ધા અને આદર સહિતનો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો. આદર કેવી રીતે? ઈશ્વર છે માટે. પત્ની ભક્તિ ના બોલીએ. હા, પુત્ર ભક્તિ. મારા પુત્રની ભક્તિ કરું છું આવું કોઈ કહેતું છે? પત્ની ભક્તિ કરતો તો પછી ટીકા થાય નહીં. મારા પત્નીની ભક્તિ કરું છું તો કોઈ બીજું કોઈ સ્ત્રી પેલા શક્તિના રૂપમાં કોઈને ભજતો નથી. હું મારા પત્નીની ભક્તિ કરું છું તો આપણે જરા કંઈક જરા વધારે પડતું છે. હંમેશા ભક્તિની અંદર
પ્રેમ તો ત્યાંય છે પેલામાં પત્નીમાં વગેરે, પણ અહીંયા તો આદર સહિતનો પ્રેમ, કારણ કે ઈશ્વર માટે આદર. એટલે પિતા હોય તો ભક્તિ બોલીએ તરત, પિતા પ્રત્યેના પ્રેમને આપણે ભક્તિ કહી દઈએ, માતા પ્રત્યેના પ્રેમને ભક્તિ કહી દઈએ, દેશ પ્રત્યેના પ્રેમને ભક્તિ કહી દઈએ, ઈશ્વર પ્રત્યેના પ્રેમને ભક્તિ કહીએ, કારણ કે ભક્તિ છે પણ સાથે સાથે આદર છે, આદર સહિતની ભક્તિ. અને બીજું શ્રદ્ધા. શ્રદ્ધા ઈશ્વરમાં શ્રદ્ધા માતા પિતામાં હોય, માની લઈએ છીએ એવી રીતે માતા પિતામાં સામાન્ય રીતે હોય જ આપણને શ્રદ્ધા, એમના પ્રત્યે અશ્રદ્ધા ના આવે. સિવાય કે ક્યારેક મા બાપ એવું વલણ અપનાવતા હોય કે બીજો દીકરો દીકરી હોય એને જરા વધારે પક્ષપાત કરે, ત્યારે આપણી પેલી શ્રદ્ધા ડગી જાય, એવું બને. પણ ઈશ્વરના કિસ્સામાં તો એવું એ નહીં. એટલે મા બાપની વાત કરું ત્યારે ઈશ્વરની વાત એટલા માટે કરું છું કારણ કે એ તો દરેક જન્મના મા બાપ છે. પિતામસ્ય જગત માતા ધાતા પિતામહ. હું તો તું તારે જે શરીર ધારણ કરવું હોય કર, અને તારે મનુષ્ય તરીકે કરોડ વાર આવવું તો આવ, પણ તારા સાચા મા બાપ તો હું જ છું, ભગવાન કહી દીધું. અને મા બાપ જ નહીં, મા બાપના મા બાપ પણ હું છું. પિતામહ, પિતાના પિતાએ હું છું, માતામહ માતાની માતાએ હું છું, અને એમનાય પિતા માતા પિતા હું જ છું, અને એમનાય માતા પિતા હું જ છું. એટલે ભગવાન કહે છે કોઈ પણ જન્મની અંદર સાચા મા બાપ મા બાપ ના બદલાય એવા મા બાપ તો હું જ છું. બાકી પહેલાં તો બિચારા થોડા વર્ષો, દીકરો જતો રહે તો મા બાપ નહીં, મા બાપ જતા રહે હવે તો એનીવે. એટલે આ 5 ઈશ્વરના સ્વરૂપ, એમાં છેલ્લે મેં તમને આ કોસ્મિક ફોર્મ વિશ્વરૂપની વાત કરી, અને એ સમજવા માટે આ રીતે. હવે આવું વિશ્વરૂપ જોવાની ઈચ્છા અર્જુને વ્યક્ત કરી. પેલું બાળક કે મારે તો જોવું છે, એવું બીજું શું કેમ? પણ એવું એવું એકદમ સડનલી કેમ થયું? સડનલી નથી થયું. 10મા અધ્યાયમાં છેલ્લો શ્લોક જુઓ, એના પરથી થયું. એને વિષ્ટભ્યાહમ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. આ મારા એક અંશથી સમગ્ર જગતને વ્યાપીને હું રહેલો છું. મતલબ આ સમગ્ર જગત એ મારો એક અંશ જ છે. હું આખું સમગ્ર જગત આપ છો, અને તે પાછું એક જ અંશ. બસ તો મારે તો જોવું છે, આપને આ આખા વિશ્વના રૂપમાં જોવું છે. અરે પણ તું વિશ્વને તો જોઈ રહ્યો છું, વિશ્વને જોતો હું, પણ આખું વિશ્વ તો નથી જ જોઈ શકતો ને, કદી કોઈ ના જોઈ શકે. અત્યારે હું મને જોઈ રહ્યા છો બસ એ, અને મારો આગલો ભાગ આ તમારે પાછળ શું ખબર, બરાબર ટાલ છે સ્વામીજી, પણ એ તો કશું દેખાય નહીં અત્યારે. આ બાજુ 5 ફૂટ શું રહેલું છે તમને નથી ખબર, આ બાજુ 5 ફૂટ શું રહેલું છે, કે અહીંયા 2 ફૂટ પર દિવાલ છે, પણ તમને થોડી દેખાય. એટલે તમે વિશ્વને જુઓ છો, પણ આખું વિશ્વનું તો દર્શન થતું જ નથી. અને જ્યારે વિશ્વને જોઈ રહ્યા હોત ત્યારે સાચું જુઓ છો કે નહીં એ નક્કી નથી. તમે આકાશ જુઓ જ છો, બરાબર છે, આકાશ કેવું જુઓ છો? ભૂરું જુઓ છો, પણ ભૂરું તો નથી જ. એટલા માટે જે જુઓ છો એ સાચું જુઓ છો એવું એ નથી. જે જુઓ છો એ અત્યંત મર્યાદિત છે, એક દેશ એક કાળનું રહેલું છે એવું જુઓ છો. એટલે અને જે જુઓ છો એ પાર્શલ, મતલબ આંશિક જુઓ છો, પાછું એનો એક ભાગ જુઓ છો, પાછળનો નહીં, આમ તે. તો પછી એનો અર્થ એવું થયું આખું વિશ્વ તો જોઈ જ ન શકીએ એક. અને આખું વિશ્વ એક ઈશ્વર જ છે એ તો વાસ્તવમાં કદી એ ઈશ્વર પોતે બતાવે કે જો હું આખા રૂપમાં રહેલો છું. જે ભગવાનની સામે, અરે અર્જુનની સામે જે ઊભા છે ભગવાન, જે રૂપની અંદર અવતારનું જે રૂપ કૃષ્ણનું, એની અંદર જ આખું વિશ્વ બતાવવું, આવું તો શક્ય જ નથી કોઈ રીતે. માટે કોસ્મોસને ઈશ્વરને જોઈ રહ્યા છે તો વિશ્વરૂપ જોવાની શું જરૂર છે? ભાઈ વિશ્વને જોઈએ છે, વિશ્વને ઈશ્વર તરીકે ક્યાં જોઈએ છે? હા, એટલે એ તો બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી. આ કદાચ કોઈને માટે શક્ય નહોતું, ખાલી 2 જણાએ જ જોયું આવું, અર્જુન અને સંજય. અને સંજયને તે વળી પાછું એ તો અમસ્તો જ લાભ ખાટી ગયો, ખરેખર અમસ્તો જ લાભ ખાટી ગયો. કેમ કહું છું તમને હમણાં. એટલે 1 થી 4 શ્લોકમાં અર્જુને પોતાની ઈચ્છા પ્રગટ કરી, મારે આ જોવું છે. જો આપને મન્યસે યદિ તત્ શક્યમ, જો શક્ય હોય તો, જો આપને ઠીક લાગે તો. આપણે કદાચ કે સ્વામીને અમુક પ્રશ્ન પૂછવો, આપણે જાણીએ કે આવું ન પૂછાય, પણ તો રહી ન શકીએ, એટલે પછી આવી રીતે મૂકીએ. સમજી, જો આપને ઠીક લાગે તો, મતલબ આપને જો ઠીક લાગે તો આ વસ્તુનો જવાબ આપો.
કે પૂર્વાશ્રમમાં તમારું નામ શું હતું? પૂર્વાશ્રમ આપણે જાણીએ છીએ કે સ્વામીઓને કોઈ દિવસ એમનું આ જન્મ મૂલમને પૃચ્છયિત, જન્મનું મૂળ વગેરે સંતોનું પૂછવું ના જોઈએ. એટલે એમના મા બાપ આ તે ફલાણું ઢીકણું ક્યાં નોકરી કરતા હતા, શું હતું, ના પૂછવું જોઈએ. પણ તે રહેવાય નહીં. એટલે પછી શું કરીએ? આવું રીતે કહીએ, જો આપને ઠીક લાગે તો આવો મન્યસે યદિ તત્ શક્યમ, તમને જો ઠીક લાગે ભગવાન, તો મને આનો ઉત્તર આપો કે મારા આપનું આખું રૂપ જે છે જોવું છે, આખું વિશ્વ આપની અંદર જ છે એવું જો છે. યશોદા એક બળભાગી, અને હવે હું બળભાગી થઉં. અને હવે એ તો આ ચર્મચક્ષુથી તો દેખાય નહીં. એ તો આ ચર્મચક્ષુથી એ તો મેં તમને કહ્યું કેવું કેવું જોઈએ છે. એટલે ભગવાનને પછી કંઈક આપવું જ પડે એને. એ જ થાય છે ને. હ્યુસ્ટનમાં હું ગયો, પેલી નાસાની લેબોરેટરીમાં, નાસાનું પેલું કામ ચાલે ત્યાં, તો એની અંદર એ એક જગ્યાએ એવું આવું પેલું યાન જેવું પડેલું, એટલે એ રમત માટે યાન જેવું બનાવ્યું રાખેલું. એની અંદર ટિકિટ લઈને તમારે બેસવાનું. અને એ યાન જે હતું ને એ તો કે થોડુંક ઉડે હતું અંદર હતું. એ તો પેલા અવકાશયાનની જેમ થોડું ઉડે. એ તો આમ થાય ખાલી આમ. પણ અમે અંદર બેઠા અને આમ થયું. પણ એ પહેલાં અમને ચશ્મા આપી દીધા. એ જેવા ચશ્મા પહેર્યા એની સાથે અમને એમ જ થયું કે અમે તો અવકાશયાનમાં જ બેઠા છીએ. અને પછી પેલું થતું હતું ખાલી આમ જ. પણ અમને થયું કે હવે આ સિટી જે અવકાશયાન અમુક જગ્યાએથી ઉડે ને, એ સિટીમાંથી અમે બહાર નીકળી રહ્યા છીએ અને શું સ્પીડે જઈ રહ્યા છે. પાછું પેલા બિલ્ડિંગો આમ આવે, આમ જઈ રહ્યું હોય જાણે. આપણને થાય કે હમણાં બિલ્ડિંગ સાથે અથડાઈ જશે હમણાં જ. અને પછી આમ ઉપર જાય, પેલી સિટી આખી આમ નાની થતી જાય. પછી એનાથી આગળનો ભાગ એ નાનો, બધું આખું એકદમ પોઈન્ટ જેવું બની જાય. અને પછી તો આમ આપણને લાગે હા પૃથ્વીની બહાર આવી ગયા. હવે તો આખી પૃથ્વી દેખાય છે, આખો ખંડ દેખાય છે, પેલો કોન્ટિનેન્ટ. અને પછી એ રીતે પાછા આવે ત્યારે એમ થાય કે હમણાં બિલ્ડિંગ સાથે અથડાઈ જશે. એટલી બધી સ્પીડમાં આવે નીચે. ખાલી કશું નહોતું. ચશ્મા જેવા ઉતારે, પેલું આમ થતું હતું. મને યાદ છે વર્ષો પહેલાં પેલી 3D મૂવી જોવા ગયા હતા અમદાવાદની અંદર. પેલું કયું આઈમેક્સ થિયેટર, ત્યાં પેલા સાયન્સ સિટીની અંદર. ત્યાં પેલું ડાયનોસોરનું મૂવી હતું. એટલે મેં કહ્યું ચાલો જઈએ. એ ડાયનોસોરના અવશેષો જે મળ્યા એને વૈજ્ઞાનિકો ધીરે ધીરે ખોદી, કારણ કે તો બધું તમે સીધું ખોદી નાખો તો બધું તૂટી જાય આખું એનું બિચારું સ્કેલેટન. ધીરે ધીરે આમ કરતાં ખોદતા હતા. અને આઈમેક્સ થિયેટરમાં અમને બધાને ચશ્મા આપ્યા જેવા અમે એન્ટર થયા ને. એટલે આમ તો તમે જાણો છો મૂવી તો 2 ડાયમેન્શનની જ હોય ખાલી. આવું આમ ઊંડાણ તો ન જ દેખાય કોઈ દિવસ. પણ જેવા અમે ચશ્મા પહેર્યા એની સાથે જાણે અમે એ થિયેટરમાં નહીં, અમે એ જગ્યાએ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં પહોંચી ગયા. વિચારો 3 ડાયમેન્શન. એટલે જાણે એ પેલી જ જગ્યાએ પહોંચી ગયા. અને પેલા વૈજ્ઞાનિક ખોદતા હતા એટલે એમાંથી પેલી પથ્થરની કરચો ઉડે, તે જાણે કે એમ લાગે કે કરચો આપણા પર આવશે. તે આખા થિયેટરની અંદર બધા જ લોકો આમાં અમને જેવા ચશ્મા કાઢે થિયેટરની અંદર પેલું સામે છે આવું. એટલે કહેવાનો આશય વર્ચ્યુઅલ રિયાલિટી. હવે આવ્યો છે શબ્દ એવો, વર્ચ્યુઅલ રિયાલિટી કહે છે. એટલે આ જગત જે છે એ સાચું નહીં, વર્ચ્યુઅલ. હવે આ બધા કમ્પ્યુટરવાળા લોકો એ કહે છે વર્ચ્યુઅલ છે, આ જગત મિથ્યા છે, એનાથી બીજું ચડિયાતું જગત છે જે હોય તે. પરંતુ અહીંયા વિશ્વરૂપ જોવા માટે કંઈક ભગવાને આઈસાઇટ બદલવી પડેલી છે. અને એવી માયા થકી ભગવાન ગમે તે આપી શકે ને ગમે તે કરી શકે. એટલે દિવ્ય ચક્ષુ માટેની જ પ્રાર્થના હતી અર્જુનના પક્ષે 4 શ્લોકની અંદર. એટલે જોવું હતું એને રૂપ બાળકને જે જીત કરે એવી રીતે. અને પછી 5 થી 8ની અંદર ભગવાને કહ્યું કે આ તો જાણો મેં તો હમણાં સમરી શરૂ કર્યું એવું લાગે છે. આ તો પણ ઘણું બધું થઈ ગયું, પણ ચાલો વાંધો નહીં. એટલે 5 થી 8ની અંદર 5, 6, 7, 8ની અંદર ભગવાને કહ્યું લે જો પશ્ય.
અરે પણ હજુ દિવ્ય ચક્ષુ તો આપ્યા નથી, પહેલાં પશ્ય કેવી રીતે થાય? એટલે પશ્યનો અર્થ ગણવાનો, તું આવું આવું જોઈશ, તું જો એમ નહીં, તું આવું જોઈશ. ક્યારે જોઈશ? હું તને દિવ્ય ચક્ષુ આપીશ એટલે તું જોઈશ. એટલે 5 થી 8ની અંદર ભગવાને કહ્યું પશ્ય તું જો આ જોજો, તું આ જો, તું આ જો, મતલબ કે આ બધું તને દેખાશે વિશ્વરૂપમાં. અને પછી 8મા શ્લોકમાં કહ્યું દિવ્યમ દદામી તે ચક્ષુ, તને હું દિવ્ય ચક્ષુ આપું છું. પછી આ 1 થી 8 બરાબર. પછી 9 થી 14ની અંદર સંજયે વર્ણન શરૂ કર્યું. કોનું? વિશ્વરૂપનું. હા, એની પાસે તો હતું જ. કેવી રીતે આવ્યા એની પાસે દિવ્ય ચક્ષુ? કેવી રીતે આવ્યા એ તો છે ત્યારે. એટલે વ્યાસાચાર્યજી આ યુદ્ધ મહાભારતનું શરૂ થયું ને પહેલાં આ ગયા હસ્તિનાપુર ધૃતરાષ્ટ્ર પાસે અને કહ્યું કે ભાઈ આ બધું લોહિયાળ જંગ થશે, એની અંદર બંને પક્ષના લોકો મરશે અને આમાં સારું નહીં, આ તમારા જ છે બધા પાંડવો, તમારા જ ભાઈના દીકરાઓ છે બધા, અને માટે શાંતિની પહેલ કરો, તમે આ યુદ્ધ રોકાવો, તમારા હાથમાં છે, તમે સૌથી વડીલ છો અહીંયા, આમ તેમ. તો ના માન્યા ધૃતરાષ્ટ્ર. તો પછી વ્યાસાચાર્યજીએ બહુ કટાક્ષમાં અમને કહ્યું કે તમને હું આમાં દિવ્ય ચક્ષુ આપું, એટલે ભલે તમારી પાસે તમને તો અંધ છો, પણ તમને હું દિવ્ય ચક્ષુ આપું, એના દ્વારા તમે મહાભારતનું યુદ્ધ અહીં હસ્તિનાપુરમાં બેઠા બેઠા બધું જોઈ શકશો. એ ના પાડી, કારણ કે ખબર જ હતી આપણે ખોટું કરીએ એટલે આપણને ખબર તો હોય જ કે ક્યારેક તો પકડાઈ જઈશું, ક્યારેક તો આપણો વારો આવવાનો જ છે. એટલે ના, મારે જોવું નથી. તો પછી હવે વ્યાસાચાર્યજી કહે છે કે આ હું તમને આપું છું, આ તો વરદાન છે તમને દિવ્ય ચક્ષુ, મારે નથી જોવું. તમે આ મારા જે મને બધું આખું નેરેટ કરવાનો છે આ સંજય, એને આપો. એટલે પછી વ્યાસાચાર્યજીએ સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા. અને એ સંજય વાસ્તવની અંદર મહાભારતના યુદ્ધમાં ગયો તો ત્યાં, અને ત્યાંથી પાછો આવ્યો 10મા દિવસે, 18 દિવસના યુદ્ધમાં. અને 10મા દિવસે ક્યારે પાછો આવ્યો? જ્યારે ભીષ્મ પડ્યા ત્યાં. ભીષ્મનું મરણ થયું એટલે સંજય સીધો હસ્તિનાપુર આવ્યો ધૃતરાષ્ટ્રને સમાચાર આપવા માટે. અને કહ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર થયું ખાતરી, એમને લગભગ ખાતરી થઈ ગઈ કે હવે પતી ગયો ખેલ, કારણ કે ભીષ્મ સરસેનાપતિ હતા એમના, એ જ ગયા. હવે તો આ દુર્યોધન આણી કંપનીનો તો કોઈ ક્લાસ જ નહોતો અર્જુન વગેરે સામે. ત્યારે વાસ્તવની અંદર પછી ત્યારે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કર્યો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા શિવ કિમ કુર્વત સંજય. ત્યારે કહ્યું કે ભાઈ આ યુદ્ધની અંદર ભેગા થયેલા અને યુદ્ધ કરવાની ઈચ્છાવાળા યુયુત્સવ સમવેતા ભેગા થયેલા, મામકા મારા દીકરા વગેરે, અને પાંડવા એ લોકો બધા ભેગા થયા છે યુદ્ધની ઈચ્છાથી, સામસામે યુદ્ધ કરવાની ઈચ્છાથી. કિમ કુર્વત, શું થયું? એ લોકો શું કરી રહ્યા છે? સખત અજંપો હવે તો, કારણ કે એમને ભય પેસી ગયો કે હવે આ તો બધા ક્ષત્રિયનું યુદ્ધ હતું. આ એવું થોડું હતું કે હા ચાલો હારી ગયા, આવી ગયા પાછા હસ્તિનાપુર, ખાલી કહી દઈશું પિતાજીને કે ભાઈ અમે ન જીતી શક્યા. ક્ષત્રિયનું યુદ્ધ એટલે પતી ગયું. કોઈ યુદ્ધની મેદાનની બહાર જીવતું પાછું ન જાય. ક્ષત્રિય હોય સામી છાતી જ લડે, અધર્મી હોય કે ધર્મી હોય તો સામી છાતી જ લડે. એમાં વધ થઈ જાય તો વધ થઈ જાય, બસ. એનીવે, એટલે આ રીતે ભગવદ્ ગીતામાં જે અર્જુનને ભગવાન વચ્ચેનો સંવાદ છે, એ વાસ્તવની અંદર સંજય ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ છે. સંજય ધૃતરાષ્ટ્રને બધું કહે છે. એટલે પહેલા અધ્યાયમાં શરૂઆત જ ત્યાંથી થાય છે, ધૃતરાષ્ટ્ર વાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે વગેરે. તારા બીજા શ્લોકમાં સંજય ઉત્તર આપે છે, દૃષ્ટવા તો પાંડવાની વગેરે વગેરે વગેરે. એટલે આ રીતે બધું આમ ભગવદ્ ગીતા અર્જુન અને ભગવાનનો સંવાદ, પણ એ કહી કોણ રહ્યું છે? સંજય. કોને? ધૃતરાષ્ટ્રને કહી રહ્યું છે. ક્યારે એ કહી રહ્યા છે? 10મા દિવસે. અને શરૂઆત તો આ 10મા દિવસ ખરેખર ભગવદ્ ગીતા મતલબ કે ત્યારે શું? ના, શરૂઆત થઈ યુદ્ધ પહેલાં, પરંતુ વર્ણન તો એ 10મા દિવસે જ્યારે ગયો હસ્તિનાપુર ત્યારે એણે કર્યું કે આવી રીતે શરૂઆત થઈ. ને પછી એણે જે ભગવાનનું વિશ્વરૂપ હતું એ ભગવાનનું વિશ્વરૂપનું વર્ણન પણ ધૃતરાષ્ટ્રને
કર્યું. એટલે સંજય ઉવાચ 9મા શ્લોકની અંદર 9 થી 14 સંજયનું, એની પાસે દિવ્ય ચક્ષુ હતા જ, એ તો હસ્તિનાપુરમાં બેઠો છે અત્યારે. અને પણ એણે ત્યાં એણે યુદ્ધના મેદાનમાં હતો પહેલાં, અને ત્યારે જે અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને અર્જુન જે જોઈ રહ્યો છે એ સંજયે પણ જોયું દિવ્ય ચક્ષુ હોવાને કારણે. અને એટલે 9 થી 14ની અંદર સંજય વિશ્વરૂપનું વર્ણન કરે છે. અને પછી 15 થી 22માં અર્જુન, જે હવે એને તે દિવ્ય ચક્ષુ આપ્યા જ હતા, એણે ભગવાનનું આ રૂપ જોઈને દિગ્મૂઢ જ થઈ ગયો. ભલભલા થઈ જાય, તમે ને હું પણ થઈ જઈએ. 500 પ્રકારની આવી ખાલી શાર્ક જ એની અંદર ફરતી હોય, અને એક નહીં, પાછી એક પીસ. અને એવી તો બીજી કરોડો માછલીઓ ફરતી હોય, આવું જ બધા મચ્છરો ફરતા હોય, આ બધા હજારો મનુષ્યો આમ ફરતા દેખાય. કેવી રીતે કેવું દેખાડ્યું છે કે ખબર જ નથી પડતી. અવતારની અંદર મનુષ્ય શરીર, હું માનું છું કે આપણા જેવું 6-8 ફૂટનું શરીર હશે, બીજું શું બીજું એની અંદર. કારણ કે પેલા રથમાં બેઠા જ છે ભગવાન. હવે પોતે 50 ફૂટના હોય તો રથની અંદર કેવી રીતે બેસી શકે? રથો એટલે વાસ્તવની અંદર સારથી બન્યા રથમાં બેઠા, એટલે આપણા જેવું દેખાય, આપણા જેવું. પણ મેં કહ્યું ને, માયિક શરીર, એટલે માયાનો જે બધો ખેલ છે જગત, માયાની જે અભિવ્યક્તિ છે, મારા આખું એની અંદર દેખાડ્યું. એટલે અર્જુનની સ્થિતિ પહેલાં આશ્ચર્ય, એને મનની સ્થિતિ 3 તબક્કામાંથી પસાર થઈ. પહેલું આશ્ચર્ય, દિગ્મૂઢ થઈ ગયો. અને દિગ્મૂઢ થઈને એણે જે વર્ણન શરૂ કર્યું તે 15 થી 22. અને પછી 23 થી 30ની અંદર એણે વધારે પછી આમ બધું, કારણ કે ધીરે ધીરે ખબર પડે ને, બધું અંદર ઘણું ચાલી રહ્યું હોય. 23 થી 30માં એણે જોયું કે હા તો ભગવાનનું આ કંઈક જુદું રૂપ દેખાય છે. કેમ જુદું? કે આ તો બહુ વિકરાળ કંઈક બધું દેખાય છે. કેમ વિકરાળ? કારણ કે બધા લોકો અંદર મરી રહ્યા છે. હજારો લોકો, એક ક્ષણે હજારો લોકો, કરોડો લોકો હશે કદાચ. ના ખાલી લોકો નહીં, બધું મત્સ્ય ને આ ને તે બધું મરીએ રહ્યું છે. કારણ કે બંને ખેલ ચાલે છે ને, સર્જન અને લય પણ બતાવે ભગવાન. આ એ છે જગતની અંદર. એટલે એક બાજુ સર્જન થઈ રહ્યું છે, પણ એને આ કાળ જોયો. એમાં પાછું ભય એટલે થાય, કારણ કે બધાના શરીરો, તો વિચાર કરો કે આપણું શરીર, મારું શરીર અત્યારે જ બદલાઈ રહ્યું છે, બરાબર છે? અને કોઈ સારી દિશા તરફ નહીં, સ્વીટ 16 તરફ નહીં, એટલે સ્વીટ 60 તરફ કે સ્વીટ 70 તરફ જઈ રહ્યું છે, બરાબર છે? કેટલું ધીમો ચેન્જ છે. અને એ રીતે એ ચેન્જ આ રીતે આવતા 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 છેવટે એક દિવસ શરીર રહેવાનું નથી, બરાબર છે ને? તો હકીકત જ છે. આવું આખું તમને એક જ સેકન્ડમાં બતાવી દેવામાં આવે આમ સામે, તો શું થાય? તમે મને કલ્પના કરો કે મારા શરીરને જ, દાખલા તરીકે હું જોઉં, કલ્પના કરો ને, મારા શરીરને હું એક જ મિનિટની અંદર જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ ફેરફારો વાળો જુઓ, ભય જ ઉત્પન્ન થાય. અને એ તો આપણને તો શરીરને ભય ઉત્પન્ન થાય, પણ આપણા રિલેટિવ્સને જોઈએ અંદર, આમ બધા કોઈ અહીંયા દાંતમાં ભરાઈ ગયું છે, ભગવાન આમ ચાવે છે, કાળું કોઈ દાંતમાં ભરાયું છે, સારું છે હાથમાં પેલી રાખી નથી ખોતરવાની. અને બધા જોયા એને, આ ભીષ્મ, દ્રોણ, બધાને સફાચટ થઈ ગયેલા. એટલે ડરી ગયો કાળ. એટલે ત્યારે પછી એણે કહ્યું કે આપ કોણ છો? કારણ કે ભગવાને 80 વર્ષ સુધી એની સાથે, મતલબ 80 તો નહીં, ચાલો આ શરૂના વર્ષો મથુરાને એ તે બધું કાઢી નાખી, પણ ઘણા વર્ષો, 40-50 વર્ષ ભગવાનની સાથે મિત્ર ભાવથી રહ્યો, ને કેવો મજા કરી, કાળીઓને આમ ને તેમ ને બધું કેવું બોલતા હતા અર્જુન તો. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, ઓ ડિયર ફ્રેન્ડ, ચલો બહાર જઈએ, આવું બધું એ છે. એટલે એમ કહ્યું કોણ છો તમે? એટલે મને કંઈ સમજણ જ નથી પડતી, હું તો ડરી ગયો છું આ તમારું આવું જોઈને. ત્યારે પછી ભગવાને કહ્યું, એટલે 31મી 34માની અંદર અર્જુનનો પ્રશ્ન છે કોણ છો વગેરે, અને ભગવાને ઉત્તર આપ્યો શું કે હું તો કાળ તત્વ છું, અને આજ સમગ્ર જગતનો કોળિયો કરી જવા માટે અત્યારે પ્રવૃત્ત થયો છું. અરે અત્યારે ક્યાં પ્રવૃત્ત થયા છો મહારાજ? પ્રવૃત્ત જ છો, સર્જનથી લયની વચ્ચે સતત આપ પ્રવૃત્ત જ છો, કાળ રૂપે આપ રહેલા જ છો, ને કાળ રૂપે આપ કોળિયો કરી જ રહ્યા છો જગતનો પ્રત્યેક ક્ષણે. પરંતુ એને દેખાડવામાં આવ્યું, આખા જગતના બધા જીવો આ રીતે મરી પરવારતા હોય, કલ્પના બાનું છે, વિકરાળ. અને બધા કેટલા, પ્રત્યેકનું નિમિત્ત પાછું અલગ, કોઈક એક્સિડન્ટ, કોઈ એમાં, કોઈ રોગની અંદર, કેન્સરમાં, એમાં તેમાં. હું તો આમ જે વિચારતો જઉં છું મને થાય છે કે શું આ કઈ રીતે અર્જુન જોઈ શક્યો?
108 જ બોલાવી પડે કુરુક્ષેત્રની અંદર, પણ સંભાવ એનું એ બહુ મજબૂત છાતીનો માણસ હશે, ક્ષત્રિય તો જોઈ શકે. કદાચ ભગવાન એટલે પછી આપ્યું હોય, બતાવ્યું હોય ને. અને ભગવાને બતાવ્યું એનું બીજું પણ કારણ હતું, કારણ કે પહેલા અધ્યાયની અંદર અર્જુને બહુ પોતાનો મોહ રજૂ કરેલો. આ બધાને હું મારનારો છું, આમ છું તેમ છું, હું બધા બહુ પાપ લાગશે મને, આ બધા દ્રોણને બધાને મારીશ. તો ભગવાને કહ્યું તું જોઈ લે, હજુ તો તે આ બાણે આમ ઉચક્યું નથી, તું જોઈ લે બધા પૂરા થઈ ગયેલા છે. નિમિત્ત માત્ર ભવ, તો નિમિત્ત બન. નિમિત્ત એટલે શું કે પેલું પાકું ફળ હોય આમ આંબાના ઝાડ પર, પાકી કેરી, અને તમે આમ જસ્ટ અડો અને પડે, તો તમે પાડનારા નથી, તમે કેવળ નિમિત્ત કહેવાઓ. પડવાની જ હતી, પાકું ફળ પડવાની જ હતી, પણ તમારો હાથ અડ્યો જાણે પડી, તમે નિમિત્ત કહેવાઓ. એવી રીતે આ દુર્યોધન આની કંપની કે બધા જ પ્રારબ્ધ પૂરું થવા આવે, પ્રારબ્ધ ફળ ભોગવતા ભોગવતા પૂરું થવા આવે ત્યારે એ શું કહેવાય, વ્યક્તિ પાકટ બની ગયો, એમ જ કહીએ, પક્વો થઈ ગયો. એ પક્વ ફળ પડવાનું જ છે, એમાં તું નિમિત્ત બન. આ બધા ઓલરેડી બધાના પ્રારબ્ધ પૂરા થઈ ગયેલા છે. કોણ સામે જે છે બધાના, અને તારા પક્ષે છે બધાના પૂરા થઈ ગયા છે પ્રારબ્ધ. ખાલી નિમિત્ત બનતું માટે તારા ધર્મનું તું પાલન કરે. એમ તું મારનારો નથી. આ બધાના કર્મોની વગેરે જે છે એના એ બધા કર્મોનું ફળ એમને આધારે એનું પ્રારબ્ધ પૂરું થઈ રહ્યું છે, અને માટે તારા ધર્મનું, ક્ષત્રિય ધર્મનું પાલન કરતો અત્યારે. બસ તું કોઈ મારનારો નથી, તને કોઈ એવા પાપ લાગવાના નથી વગેરે. આ બધો તારો મોહ જ છે વગેરે. એટલે આ રીતે 31થી 34માં ભગવાન, અરે 35થી 45ની અંદર પછી પેલી 31થી 34માં તો ભગવાને આ રીતે વાત કરી, કાળ તત્વ છું વગેરે વગેરે, નિમિત્ત બન વગેરે. અને પછી 35થી 45ની અંદર ત્રીજો તબક્કો શરણાગતિ. શરણાગતિ જ આવે. ભગવાનને આવો જાણો તમે કે જે કાંઈ છે એ જ છે, એની બહાર કશું છે જ નહીં. મારી ફ્રીવિલ પણ એના અંતર્ગત જ છે, મારી પસંદગી, મારું જીવન, મારું પ્રારબ્ધ બધું એના અંતર્ગત અંદર જ છે, કશું બહાર છે નહીં. વિશ્વરૂપ એટલે વિશ્વરૂપ, કશું બહાર હોય જ નહીં, નહીં તો વિશ્વરૂપ જ ના બોલાય. કોસ્મિક ફોર્મ ના કહેવાય, એ કોસ્મિક કહેવું જોઈએ. પછી તો બધું જ આવી ગયું, એક જ વસ્તુ થઈ. અને એ કંઈ કેમ થઈ ખબર નથી, કે અર્જુને પોતાને આ વિશ્વરૂપથી બહાર જોયો. એટલું તો ખરું જ ને, તો જ દર્શન કર્યું અમે એણે સામે. પોતાનું અંદર દર્શન ના કર્યું. જો પોતાનું અંદર દર્શન કર્યું હોત તો ભય ના લાગ્યો હોત. ભય લાગ્યો મતલબ કે દ્વૈત હતું, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ હતો. ત્યારે જ આ સામે ઈશ્વર જે છે ભયનું કારણ બન્યું કાળ રૂપે. અને આ રીતે 35થી 45ની અંદર એ પૂરો થઈ ગયો છે ટાઈમ. શરણાગતિ અને ચર્ચા પછી આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.